હાય ગાઈસ, તો હું તમને બીકોમ સેમ 6 માં ઓક્ટોબર નવેમ્બર 2019 માં પૂછાયેલ પેપરમાંથી આગળનો પ્રશ્ન નંબર 3 ભણાવવા જઈ રહ્યો છું. તો આપણે લઈશું પ્રશ્ન નંબર 3 ઠીક છે. તો ચેક કરીએ આપણે શું કીધું છે કે નીચેની માહિતી વિવેકાનંદ લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. સલામતી ગાળો 18.75% છે. તમને સલામતી ગાળો આપ્યો છે 18.75%, ઠીક છે. વેચાણ પર નફાનો દર આપ્યો છે. વેચાણ પર નફાનો દર 10% અને ચલિત ખર્ચ આપ્યા છે રૂપિયા 1,40,000, ઠીક છે. તો 3 જ માહિતી છે આપણી પાસે. ઓકે, પછી બાકીની 8 માહિતી આપણે શોધવાની છે, ઠીક છે. તો વાત કરીશું આપણે તો સલામતી ગાળો. તો આપણને એક સૂત્ર આપ્યું છે સલામતી ગાળો. તો સલામતી ગાળાના બે સૂત્ર છે. એક તો સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઈનસ સમતૂર બિંદુ, ઠીક છે. ને બીજું સૂત્ર છે સલામતી ગાળો બરાબર પી એટલે નફો, ઓકે, પ્રોફિટ, ઠીક છે, ભાગ્યા પીવી રેશિયો. ઓકે, પીવી રેશિયો એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર, ઠીક છે. હવે સલામતી ગાળો તમને કેટલો આપી દીધો છે? આવો કે 18.75%, ઠીક છે. સલામતી ગાળો 18.75%. આ ટકા કોના હોય? હંમેશા વેચાણના ટકા ગણાય. હંમેશા કોના ગણાય? વેચાણના. એટલે કે 18.75% જે સલામતી ગાળો છે તે વેચાણના ટકા ગણાશે, ઠીક છે. ને પી તો વેચાણ પર નફાનો દર બી કેટલો છે? 10%. તો આ પણ વેચાણના ટકા કહેવાય ને આ પણ વેચાણના ટકા છે 10% ભાગ્યા પીવીઆર, ઠીક છે. પીવીઆર ને આ બાજુ લાવો ગુણાકારમાં. તો પીવીઆર બરાબર 10 ભાગ્યા 18.75 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં, ઠીક છે. એટલે કે પીવીઆર બરાબર 10 ભાગ્યા 18.75, 10 ભાગ્યા 18.75, ઓકે. તો 0.53, ઠીક છે, પણ એ ટકા કહેવાય. તો આપણે શું લખીશું? 53.33%, ઠીક છે, કારણ કે આ ટકામાં આવે પીવી રેશિયો, ઠીક છે. આ બી ટકા છે, આ બી ટકા છે, આ બી ટકામાં જ હશે, ઠીક છે. તો આને કહીશું આપણે નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર જે કેટલો મળ્યો આપણને? 53.33%. જે કયો પોઈન્ટ હતો આપણે શોધવાનો? તો 5મો પોઈન્ટ આપ્યો છે નફા જથ્થાનો ગુણોત્તર, જે આપણે શોધ્યું છે 53.33%, ઠીક છે. તો આ રીતે શોધાય, ઓકે, ઠીક છે. હવે તમને બતાવો સલામતી ગાળો 18.75% વેચાણના કેમ કહેવાય? તો એનું બીજું સૂત્ર મૂકી દઈએ આપણે. સલામતી ગાળો બરાબર શું આવે? ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુ, ઠીક છે, ઓકે. તો સલામતી ગાળો તમને કેટલો આપેલો છે? 18.75 ને વેચાણ હંમેશા કેટલું હોય? 100. તો સમતૂર બિંદુ કેટલું હશે? તો 100 માંથી 18.75 જવાબ આવવા જોઈએ. તો અહીંયા કેટલા લખીશું આપણે? તો 100 - 18.75 કરી નાખો તો 81.25 શું કહેવાશે? સમતૂર બિંદુ, ઠીક છે. એટલે કે વેચાણ 100 એમાંથી 81.25 સમતૂર બિંદુ બાદ કરો તો 18.75 આવે સલામતી ગાળો. તો આ બંને કોના ટકા કહેવાય? હંમેશા વેચાણના ટકા હોય. એટલે વેચાણને શોધારીએ, ઠીક છે. એટલે આપણે અહીં વેચાણના ટકા આપણે ડાયરેક્ટ લીધા, ઠીક છે, ઓકે. હવે તમે કાં તો આ સૂત્ર મૂકીને પણ તમે સમતૂર બિંદુ શોધી શકો, ઓકે, કાં તો વેચાણ શોધી શકો, ઠીક છે. તો હવે આપણે શું કરીશું? નફા જથ્થાનો ગુણોત્તર નું સૂત્ર મૂકીશું. સૌપ્રથમ શું મૂકીશું? નફા જથ્થાનો ગુણોત્તરનું સૂત્ર. નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર બરાબર એનું સૂત્ર છે S - V / S ગુણ્યા 100. ક્લિયર? S એટલે શું? વેચાણ, સેલ્સ, ને V એટલે વેરિયેબલ એટલે કે ચલિત ખર્ચો, ઠીક છે. હવે પીવી રેશિયો આપણને મળી ગયું છે 53.33%. કેટલા મળ્યા છે? 53.33%, ઠીક છે, ઓકે. S એટલે વેચાણ જે આપણી પાસે નથી, ઓકે. V એટલે ચલિત ખર્ચો જે આપણને આપ્યો છે, ઓકે. ચલિત ખર્ચ કેટલો આપ્યો છે? 1,40,000. તો આપણે લખી દઈએ 1,40,000 છેદમાં S ગુણ્યા 100, ઠીક છે. ચલો, તો 53.33 100 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર S - 1,40,000 ભાગ્યા S, ઠીક છે. તો આ કેટલા થશે? 0.5333, ઠીક છે. 53.33 ભાગ્યા 100 કરશો તો કેટલા થશે? 0.53. S ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. તો S - 1,40,000.
તો આ ગુણાકાર કરીએ તો આ શું થાય 0.5333s ઠીક છે ભાઈ માઈનસ 1,40,000 આ બાજુ છે આ બાજુ લાવીએ તો પ્લસ આ s અહીં જ છે પણ આ જે 0.5333s છે પેલી બાજુ જશે તો માઈનસ ઠીક છે આ ગુણાકાર કહેવાય તો 0.5333s ઓકે તો 1,40,000 બરાબર આ ફક્ત s છે એટલે એક s છે એક માંથી 0.5333 બાદ કરો એટલે 33 કરી દેવાનું ઠીક છે તો 0.4667s ક્લિયર તો 1,40,000 0.4667s s સાથે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં 4667 s તો s કેટલા આવશે તો 1,40,000 ભાગ્યા 0.466666 ઠીક છે તો 3 લાખ આવશે કેટલા આવશે 3 લાખ ક્લિયર ઠીક છે s કેટલા આવશે ટોટલ 3 લાખ ઠીક છે ઓકે ક્લિયર તો ચેક કરીએ 3 લાખ માઈનસ 1,40,000 આપણે કરીએ અને ભાગ્યા 3 લાખ કરીએ અને ટકા દબાવીએ ઠીક છે તો આવીએ ઠીક છે તો s કેટલો આવ્યો 3 લાખ ક્લિયર s એટલે શું વેચાણ ઠીક છે તો વેચાણ કેટલું આવી ગયું આપણી પાસે 3 લાખ આવી ગયું છે ક્લિયર ઠીક છે ચાલો વેચાણ મળી ગયું તો વેચાણ કયું હતું ખરેખર વેચાણ કીધું હતું એ લોકો એ કયો પોઈન્ટ હતો ખરેખર વેચાણનો આપણો તો પ્રથમ પોઈન્ટ છે તો પ્રથમ પોઈન્ટ આપણને મળી ગયો ખરેખર વેચાણ 3 લાખ ઠીક છે ચાલો તો નફો બી મળી જશે નફો બીજામાં કીધું છે ને તો ચોખ્ખો નફો બરાબર વેચાણના 10% કીધા જ છે એ લોકો તો વેચાણ 3 લાખ એના 10% તો ચોખ્ખો નફો ખરેખર કેટલો આવશે 30,000 ઠીક છે ઓકે તો બીજો પોઈન્ટ પ્રથમ બીજો અને 5 3 પોઈન્ટ મળ્યા છે આપણને 3 પોઈન્ટ ઠીક છે સલામતી ગાળો તો કેટલા ટકા છે 18.75% છે તો વેચાણના 18.75% કરી દો તો આવી જશે ઠીક છે ને સમતુત બિંદુ પણ કેટલા છે 81.25% છે તો કરો તો પણ આવી જશે ઠીક છે તો આપણે કરીએ આગળ તો સલામતી ગાળો કેટલો છે 18.75% તો સલામતી ગાળો બરાબર વેચાણના જ ગણાશે હંમેશા કોના ગણાશે વેચાણના 18.75% ઠીક છે કે તો સલામતી ગાળાનું સૂત્ર P ભાગ્યા PV રેશિયો લખો તો પણ આવી જાય ઠીક છે તો 3 લાખ વેચાણ છે ટોટલ ને 18.75% કરો તમે તો 56,250 ઠીક છે ક્યાં તો પછી તમે સલામતી ગાળાનું મેં સૂત્ર તમને લખાવ્યું ને P ભાગ્યા PV રેશિયો તો P કેટલો છે 30,000 ઓકે કેલ્શિયમમાં કરો જાતે 30,000 ભાગ્યા PV રેશિયો તો PV રેશિયો કેટલા આવેલા આપણો 53.33% ઠીક છે 33 કરવાના ટકા દબાવવાના તો એટલા જ આવશે 56,250 તો આ રીતે બી આવે ઠીક છે તો સલામતી ગાળો કેટલો આવી ગયો 56,250 ઠીક છે એ કયો પોઈન્ટ હતો આપણો તો ચોથો પોઈન્ટ મળી ગયો આપણને ઓકે હવે જો પછી સમતુત બિંદુ જો અહીં સૂત્રમાં છે હવે સલામતી ગાળો 56,250 તમે અહીં લખો ખરેખર વેચાણ 3 લાખ અહીં લખો તો તમને સમતુત બિંદુ મળી જાય ક્યાં તો પછી સમતુત બિંદુ કેટલું છે 81.25% છે ને તો ડાયરેક્ટ કરો તો પણ મળી જાય તો સમતુત બિંદુનું સૂત્ર કયું છે છઠ્ઠું ઓકે તો સમતુત બિંદુ બરાબર કેટલા ટકા કર્યા છે મેં 81.25% એ હંમેશા કોના કહેવાય વેચાણના તો વેચાણના 81.25% તો વેચાણ ટોટલ 3 લાખ એના 81.25% ઠીક છે તો 3 લાખના 81.25% કરો તો 2,43,750 આ રીતે કરો તો પણ ચાલશે ક્યાં તો આ સલામતી ગાળાનું જે સૂત્ર છે એમાં મૂકો તો પણ ચાલશે અહીં 3 લાખ થશે વેચાણ 3 લાખ ને સલામતી ગાળો કેટલો 56,250 તો 56,250 પેલી બાજુ જાય માઇનસ ને સમતુત બિંદુ આ બાજુ આવે તો પ્લસ એનો મતલબ કે 3 લાખમાંથી તમે 56,250 માઇનસ કરશો તો કેટલા આવશે 2,43,750 તો આ સૂત્ર પ્રમાણે પણ દાખલો આવી જાય એટલે કે સમતુત બિંદુ મળી જાય ખ્યાલ આવ્યો તો બંને રીતે કરી શકો તમે ઓકે ચાલો હવે આપણે સમતુત બિંદુનું સૂત્ર મૂકીને સ્થિર ખર્ચો શોધી લઈશું ઠીક છે ક્યાં તો પછી આ સમતુત બિંદુનું સૂત્ર શું છે સમતુત બિંદુ હું લખું છું જો સમતુત બિંદુ બરાબર F/PVR ઠીક છે તો આ રીતે તમે સૂત્ર મૂકીને પણ સ્થિર ખર્ચો શોધી શકો ક્યાં તો પછી ટોટલ વેચાણ કેટલું છે 3 લાખ એમાં ચલિત ખર્ચો કેટલો છે ટોટલ 1,40,000 ને નફો કેટલો છે
30,000 तो 1,40,000 चलित खर्च, नफो 30,000 तो 1,70,000 माइनस કરી દેશો 3 લાખમાંથી તો બાકીનો સ્થિર ખર્ચ આવી જાય. ઠીક છે, એ રીતે કરો તો પણ ચાલે. ક્યાં તો પછી સમતુલ બિંદુ બરાબર સમતુલ બિંદુ કેટલું આવી ગયું આપણી પાસે 2,43,750. સ્થિર ખર્ચો નથી. પીવી રેશિયો કેટલો છે 53.33%. હવે 53.33% આ બાજુ આવશે તો ગુણાકારમાં તો ગુણ્યા 53.33% બરાબર f. ઠીક છે, તો 53.33% આ બાજુ ગુણાકારમાં તો જે 2,43,750 છે એના 53.33% કરશો તો તમને મળશે 1,30,000 સ્થિર ખર્ચો. ઓકે, સ્થિર ખર્ચ કેટલો મળશે 1,30,000. ક્યાં તો પછી એક સૂત્ર છે S બરાબર V વત્તા F વત્તા P. ઠીક છે, તો S કેટલો છે 3 લાખ અહીં મૂકી દો, V કેટલો છે 1,40,000 અહીં મૂકી દો, F નથી ને P કેટલો છે 30,000 અહીં મૂકી દો. એટલે આ સાદુરૂપ આપશો તો તમને આટલા જ મળશે 1,30,000. તો બંને રીતે શોધી શકો છો. ઠીક છે, તો આપણે આ કયો પોઈન્ટ હતો F એટલે કે સ્થિર ખર્ચો કર્યો શોધવાનો હતો આપણે ત્રીજો પોઈન્ટ હતો. કયો પોઈન્ટ હતો ત્રીજો. ઠીક છે, ચાલો એના પછી આગળ આપણે શોધીએ. ચાલો તો આપણા વેચાણ થઈ ગયું, ચોખ્ખો નફો બી શોધાઈ ગયો, સ્થિર ખર્ચા બી આવી ગયા, સલામતી ગાળો પણ આવી ગયો, નફા જથ્થાનો ગુણોત્તર પણ આવી ગયો અને સમતુલ બિંદુ પણ આવી ગયું. ઠીક છે, હવે નંબર 7 તો રૂપિયા 10,000 નો નફો મેળવવા જરૂરી વેચાણ જેનું સૂત્ર છે F પ્લસ P. નફો કીધો છે એટલે પ્લસ P છેદમાં PVR. ઠીક છે, આ એનું સૂત્ર છે જરૂરી વેચાણનું સૂત્ર. નફો કે ખોટ શોધવાનું હોય તમારે એટલે કે નફો કે ખોટ આપવી હોય ને એના પ્રમાણે વેચાણ શોધવાનું હોય એટલે કે જરૂરી વેચાણ તો સૂત્ર આ જ મૂકવાનું F પ્લસ P. નફો હોય તો પ્લસ P, ખોટ હોય તો F માઇનસ L એટલે લોસ. ઠીક છે, છેદમાં PV રેજ. તો એ નફો કીધો છે ને સ્થિર ખર્ચો આપણે કેટલા લાવીએ 1,30,000 એ હંમેશા સ્થિર જ રહે. ઠીક છે, વત્તા P કેટલા કીધા એ લોકો 10,000 નફો કીધો છે ને પીવી રેશિયો તો કેટલો હતો 53.33%. ઠીક છે, તો 1,40,000 ભાગ્યા 53.33% કરશો તો તમને મળી જશે જરૂરી વેચાણ. તો 33 કેલ્શિયમમાં ટકા કરવાના તો તમને એક્ઝેક્ટ જવાબ મળશે 2,62,500. ઠીક છે, તો જરૂરી વેચાણ આપણને મળી ગયું છે 2,62,500. ઠીક છે, હવે ખ્યાલ આવ્યો. ચાલો તો એના પછી હવે છેલ્લું 8મો છે ટોપિક કે 50,000 ના વેચાણ ચોખ્ખો નફો. રૂપિયા 50,000 ના વેચાણ ચોખ્ખો નફો. ઠીક છે, હવે જો તો સૂત્ર તમે આજ મૂકી શકો, વેચાણ નફો શોધો કે નફા વેચાણ શોધો તો આ સૂત્ર તમે મૂકી શકો. ખ્યાલ આવ્યો તો પણ ચાલે. ક્યાં તો પછી મેં આ જે સૂત્ર બતાવ્યું તમને એ પણ મૂકી શકો તો પણ ચાલે. ઠીક છે, ઓકે ઓકે. તો હું આ સૂત્ર મૂકીને જો પ્રથમ તો જરૂરી વેચાણનું સૂત્ર શું છે F પ્લસ P છેદમાં PVR. આવું છે ને. ઠીક છે, તો વેચાણ જરૂરી વેચાણ તો આપી દીધું એ લોકો કેટલું આપી દીધું 50. એના પરથી નફો શોધવાનો. હવે સ્થિર ખર્ચો હંમેશા સ્થિર જ રહેવાના છે 1,30,000 પ્લસ P એટલે પ્રોફિટ અને પીવી રેશિયો તો એટલો જ છે કેટલો 33.33%. ઠીક છે, ઓકે. ચલો આને આ બાજુ લાવીશું તો ગુણાકારમાં 53.33% બરાબર 1,30,000 પ્લસ P. ઓકે, ચાલો 50,000 ગુણ્યા 53.33% તો આવશે 2,66,000 સોરી 26,667. કેટલા 26,667 બરાબર 1,30,000 વત્તા P. હવે 1,30,000 આ બાજુ આવશે તો માઇનસ ને પ્લસ 26,667 બરાબર P. તો જો આ જવાબ તો માઇનસમાં આવ્યો 1,30,000 ઓકે માઇનસ ને 26,667 1,30,000 માઇનસ વત્તા 26,667 પ્લસ તો 1,03,333. ઠીક છે, પણ આ લોસ આવ્યો કે માઇનસમાં છે ને
તો ખરેખર નફો નહીં હશે, અહીં ખોટ પણ હશે. ઠીક છે, ઓકે. તો આપણે આને શું કરીશું હવે? ઓકે, તો તમે સમજી જજો, આ નફો નથી, આ શું છે? ખોટ છે. ખ્યાલ આવ્યો? તો નફો નહીં મળે, આમાં ખોટ મળે. ઠીક છે, ઓકે. બીજી રીતે જોઈએ તો જો વેચાણ કેટલાનું કર્યું? 50,000નું કર્યું ને. હવે ચલિત ખર્ચો જ 1,40,000 છે, વધારે ખર્ચો છે આના કરતાં, તો ખોટ જ આવવાની છે. કેમ કે સ્થિર ખર્ચો બી 1,30,000 એ તો થવાનો જ છે દર વર્ષે. ઓકે, ગમે તેટલું વેચાણ કરો તમે, 1,30,000 સ્થિર ખર્ચો તો થવાનો જ છે. તો હવે 50,000નું તમે વેચાણ કરો ને 1,30,000 ખર્ચો કરો તો ખોટ જ આવવાની છે. ઠીક છે, તો 1,30,000 ને 1,40,000 ટોટલ કેટલી? પછી એમાં પાછું 50,000નો વેચાણ, તો પછી ખોટ જ આવવાની છે. ખ્યાલ આવી ગયો? ઠીક છે, ઓકે. તો આ રીતે આ શું છે? આ ખરેખર ખોટ મળે છે આપણને, નફો મળતો નથી. ઠીક છે, તો આ રીતે આ દાખલો ગણાય છે. ક્લિયર? ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે તમને. ઓકે, તો મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.